સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લામાં ભાજપના વધુ એક નેતા સામે ફરિયાદ નોંધાઈ છે। ગળતેશ્વર તાલુકાના પૂર્વ પ્રમુખના પતિ અને તાલુકા ભાજપ મહામંત્રી રિપલ પટેલ તેમજ તેમના પિતા શાંતિલાલ પટેલ ડોક્ટર ચિંટુ અને જોગા પરમાર સામે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આ ફરિયાદ મુજબ ઠંડા પીણાના સેલ્સમેનને જાતિવાચક શબ્દો કહી મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। જે આ ઘટના બાદ ચારે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું હતું। જે આ મામલે સેવાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે ખેડા ભાજપ મહામંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે। જે સેલ્સમેનને માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે ચાર આરોપીઓ સામે સેવાલિયા પોલીસે ફરિયાદ નોંધાઈ હતી। જે જાતિવાચક શબ્દો બોલ્યાના ગંભીર આક્ષેપ સામે આવી રહ્યા છે। જે આરોપીઓએ આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા જોવા મળ્યા હતા। જે ઠંડા પીણાના સેલ્સમેનને જાતિવાચક શબ્દો બોલવામાં આવી રહ્યા હતા। જે ખેડા જિલ્લામાં ભાજપના વધુ એક નેતા સામે ફરિયાદ નોંધાયેલી જોવા મળી રહી છે। જે ગળતેશ્વર તાલુકાના પૂર્વ પ્રમુખના પતિ અને તાલુકા ભાજપ મહામંત્રી રિપલ પટેલ તેમજ તેમના પિતા શાંતિલાલ પટેલ ડોક્ટર ચિંટુ અને જોગા પરમાર સામે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો જોવા મળ્યો છે। જે આ ફરિયાદ મુજબ ઠંડા પીણાના સેલ્સમેનને જાતિવાચક શબ્દો કહી મારવામાં આવ્યો હોવાની આક્ષેપ સામે આવી રહ્યા છે। જે આ ઘટના બાદ ચારે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મામલે સેવાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે ખેડા ભાજપ મહામંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે। જે સેલ્સમેનને માર્યાનો આક્ષેપ સામે આવી રહ્યો છે। જે ચાર આરોપીઓ સામે સેવાલિયા પોલીસે ફરિયાદ નોંધી હતી। જે જાતિવાચક શબ્દો બોલ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે આરોપીઓ ઘટના બાદ ફરાર થઈ ગયેલા જોવા મળી રહ્યા હતા।